જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થતા વલસાડમાં વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લા અને 5 તાલુકા પંચાયતોમાં વહીવટદારની નિમણૂક કલેક્ટર અને પ્રાંત અધિકારીઓ સંભાળશે કાર્યભાર. વલસાડ જિલ્લા પંચાયત અને જિલ્લાની 5 તાલુકા પંચાયતો વલસાડ, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડાની 5 વર્ષની મુદત 17 માર્ચ 2026 ના રોજ પૂર્ણ થઈ ગઈ છે. આગામી સામાન્ય ચૂંટણીઓ જાહેર ન થઈ હોવાથી રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. વલસાડ જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકે જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માની નિમણૂક કરાઈ છે. વલસાડ પ્રાંત અધિકારી વહીવટદાર તરીકે ફરજ બજાવશે. પાર્ટીની વાત કરીએ તો પ્રાંત અધિકારીને જવાબદારી સોંપાઈ છે. ધરમપુર પ્રાંત અધિકારી વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળશે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 278 મુજબ નવી બોડીની પ્રથમ બેઠક ન મળે ત્યાં સુધી આ વહીવટદારો કાર્યરત રહેશે. નોંધનીય છે કે વર્તમાન બોડીએ 18 માર્ચ 2021 ના રોજ ચાર્જ સંભાળ્યો હતો. મુદત પૂર્ણ થતા વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ મીનાબેન ઠાકોરે તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.